વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના અંબાજીમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી કે જ્યાં ચાચર ચોકમાં ગરબાની આરતીમાં સાંસદ જોડાયા હતા ત્યારે ગેનીબેન ઠાકોર અને કલેક્ટર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરી ચોકમાં ગરબાની શરૂઆત કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો અને ગ્રામજનો જોડાયા ત્યારે દેશ વિદેશથી આવીને લોકો મોટી સંખ્યામાં ગરબે ઘૂમ્યા। દિવસે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરી એમની આરતી ઉતારીને ધન્યતા અનુભવું છું। માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે સમગ્ર જિલ્લા સમગ્ર દેશના લોકો તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના સાથે જે ક્ષેત્રમાં છે ક્ષેત્રમાં પ્રગતિ કરે અને માં જગદંબા એમને આશીર્વાદ આપે। નવરાત્રિના નવલા નોરતામાં જ્યારે આપણે ઘણા વર્ષો પહેલા એક એવી પ્રણાલિકા રહી છે કે જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો ત્યારે દરેક પોતપોતાની કુળદેવીની પટલી ભરવા માટે કરીને દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યારે તે વતનમાં આવતા। એમ માં જગદંબા એ પરિવારને ભેગો કરવા માટેની એની સંસ્કૃતિ પરંપરા અને શ્રદ્ધા છે ત્યારે સૌ પરિવાર સાથે મળીને માં જગદંબાની આરાધના કરીએ અને આવનાર સમયની અંદર જે કંઈ નાના મોટા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરવાની હોય અને જ્યાં માં જગદંબા અંબાજીના આશીર્વાદની જરૂર હોય ત્યાં માં જગદંબા 100% આશીર્વાદ આપશે। વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા માં જગદંબાના ગરબા થાય છે। ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે। અને માં જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે સંસ્કારો સાથે માં નવરાત્રિનો જે માં જગદંબાનો તહેવાર ઉજવે અને સૌને ગૌરવ અપાવે એ રીતે વર્તન કરે। પ્રથમ દિવસે માં જગદંબા